ચૈત્ર નવરાત્રિનો મહિમા. માતાજીની કૃપા. ચૈત્ર માસ શરૂ થતાં જ પવિત્ર નવરાત્રિ આવે છે. આ દિવસોમાં માતાજી પૃથ્વી પર પોતાના ભક્તોની પીડા દૂર કરવા માટે પ્રગટ થાય છે એવું માનવામાં આવે છે. એક નાના ગામમાં રમેશ નામનો ગરીબ માણસ રહેતો હતો. ઘરમાં તકલીફો જ તકલીફો. કામ ન ચાલતું, પૈસાની તંગી અને મનમાં હંમેશા ચિંતા. એક દિવસ ગામમાં ચૈત્ર નવરાત્રિનો ઉત્સવ શરૂ થયો. ગામના બધા લોકો ભક્તિમાં લીન હતા, પણ રમેશ પાસે તો દીવો કરવા માટે તેલ પણ નહોતું. છતાં તેણે મનથી માતાજીને યાદ કરી અને કહ્યું, હે માતાજી, મારી પાસે કંઈ નથી, પણ મારી ભક્તિ સ્વીકારજો. નવરાત્રિના 9 દિવસ સુધી તેણે ઉપવાસ રાખ્યો અને દિલથી પ્રાર્થના કરી. 9મા દિવસે અચાનક એક અજાણી વૃદ્ધ મહિલા તેના ઘેર આવી અને તેને અનાજ અને થોડા પૈસા આપી આશીર્વાદ આપ્યો. થોડા દિવસમાં રમેશનું ભાગ્ય બદલાયું. કામ મળ્યું, ઘરમાં ખુશી આવી. પછી તેને સમજાયું કે એ વૃદ્ધ મહિલા કોઈ સામાન્ય નથી, પણ માતાજીનું સ્વરૂપ હતા. સંદેશ: ચૈત્ર નવરાત્રિ માત્ર ઉપવાસ કે ઉત્સવ નથી, પણ સાચી શ્રદ્ધા અને ભક્તોની પરીક્ષા સમય છે. દિલથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે. જય માતાજી.